નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1837મો એપિસોડ અને 1837મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો, ચૂંટણીમાં કોણ વહેંચે છે દારૂ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. ઉમેદવારો નિશ્ચિત થઈ ચૂક્યા છે. બીજેપીના 725 જેટલા ઉમેદવારો બીજેપી અને અન્ય પાર્ટીઓના બિનહરીફ થઈ ચૂક્યા છે. મહદઅંશે તેમાંથી બીજેપીના છે. પણ એ સિવાયની લગભગ 9000 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની જઈ રહી. આપણે તમામ ઈચ્છીએ કે આ યોજાવા જઈ રહેલી ચૂંટણી નિષ્પક્ષ થાય, ભયમુક્ત માહોલમાં થાય અને કોઈ પણ પ્રકારની મતદાતાને લોભ લાલચ આપવામાં ન આવે. કહેવા ખાતર આપણે કહીએ છીએ, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ, ચૂંટણી પંચાયતની હોય એટલે કે ગ્રામ પંચાયતની હોય કે અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કે પછી વિધાનસભા કે લોકસભા, મતદાતાઓને લલચાવવા માટે અનેક પ્રકારના પ્રયાસ થાય છે, ખરીદવાના પ્રયાસ થાય છે, મત ખરીદવાના પ્રયાસ થાય છે. અને એ ખરીદીની અંદર એ લોભ લાલચ આપવામાં લગભગ તમામ પક્ષો ઓછા વત્તા અંશે સામેલ હોય છે. ક્યાંક થોડાક પ્રમાણમાં થતું હશે, નહિવત પ્રમાણમાં થતું હશે, ઉમેદવાર લેવલે થતું હશે, તો ક્યાંક સાર્વત્રિક થતું હશે. ચૂંટણી પંચ છે, એની પ્રક્રિયા પણ છે, એની સિસ્ટમ પણ છે, એ ધ્યાન રાખવા માટે. પણ આ બધું પેપર ઉપર રહે છે. છેલ્લા દિવસોની અંદર કેટલાક વિસ્તારોમાં મતદાતાને આકર્ષવા માટે દારૂ વેચાય છે. આ હકીકત છે. ક્વાટરિયા અપાય છે, દેશી દારૂની પોટલીઓ આપવામાં આવે છે, સાથે ચવાણો આપવામાં આવે છે. આ રિયાલિટી છે. અને હું આ રિયાલિટી એટલે કહું છું કે આજે એનો પર્દાફાશ થયો છે. જો કે પર્દાફાશ સારા ભાવ સાથે થયો છે. આ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. આદર્શ લોકશાહીને ગૌરવ અપાવે તેવા દ્રશ્યો છે. ગાંધીનગર તાલુકા અને જિલ્લા પંચાયતની ઉવારસદ બેઠકની. અહીં ભાજપમાંથી લક્ષ્મીબેન રવિન્દ્રકુમાર ઠાકોર અને કોંગ્રેસમાંથી ભાગ્યવતી લક્ષ્મીજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. અને સાચા અર્થમાં આ બંને બહેનો, સાચા અર્થમાં લક્ષ્મીબેન અને ભાગ્યવતીબેન મારા ગુજરાત માટે ભાગ્યલક્ષ્મી છે. અને ભાગ્યલક્ષ્મી એટલે કહું છું કે આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારોએ, એમના પરિવારજનોએ, એ વિસ્તારના બંને પક્ષના અગ્રણીઓએ એક બેઠક બોલાવી અને બેઠકમાં એના તસવીર જુઓ છો. ભાજપના પણ ટેકેદારો, ઉમેદવારના પરિવારજનો, કોંગ્રેસના પણ ઉમેદવાર, ટેકેદાર અને પરિવારજનો છે. અને બેઠકમાં નિર્ણય લેવાયો કે આપણે આ ચૂંટણી દમખમ સાથે એકબીજાની સામે લડીશું, પણ એક પણ જગ્યાએ બંનેમાંથી કોઈ પણ કે બંનેના પક્ષમાંથી કોઈ પણ કે ટેકેદારમાંથી કોઈ પણ દારૂ દેશી હોય કે વિદેશી નહીં વહેંચે. અને એટલું જ નહીં, બંને ઉમેદવારના પરિવારજનોએ એમાંથી ભાગ્યવતીબેન, એમના પતિ અને લક્ષ્મીબેનના સસરાએ આ બંને એક સંયુક્ત નિવેદન આપ્યું. એક જાગૃતતા જોજો આ બંનેની જાગૃતતા, બંનેના ટેકેદારોની જાગૃતતા, વિસ્તારના લોકોની જાગૃતતા જોજો. આ બંને સાથે મળીને એક વિડીયો બનાવ્યો અને વિડીયો પર મેસેજ આપ્યો કે અમે ચૂંટણી દરમિયાન ક્યાંય દારૂ નહીં વહેંચીએ. હું દરેક ચૂંટણીની જ્યારે કવરેજની શરૂઆત કરું છું ત્યારે ઉમેદવાર જ્યારે મળે છે પ્રયાસ કરું છું એમની પાસે આ સોગંદ અપાવડાવવાનો, લેવડાવવાનો. પણ મારા પ્રયાસથી પણ એક સ્ટેપ આગળ આ બંને વ્યક્તિઓ, આ બંનેના પરિવારજનો, બંને ઉમેદવારો, એમના સમર્થકોએ આ નિર્ણય કર્યો છે. એ સરાહનીય છે. અને હું એટલે જ કહું છું કે જો એમાંથી શીખ મેળવીને આખા ગુજરાતે, તો આ ખરેખર આ માતૃશક્તિ સાચા અર્થમાં ભાગ્યવતીબેન અને લક્ષ્મીબેન સાચા અર્થમાં મારા ગુજરાત માટે ભાગ્યલક્ષ્મી સાબિત થશે, ભાગ્ય ઉગાડનારા સાબિત થશે. લક્ષ્મીનો વાસ મારા ગુજરાતમાં રહેશે તે નિશ્ચિત કરનારા સાબિત રહેશે. આવો સાંભળી લઈએ આ બંનેના પરિવારજન એટલે કે કોંગ્રેસના ઉમેદવારના પતિ અને ભાજપના ઉમેદવારના સસરા
આ બંને સંયુક્ત નિવેદન સોશિયલ મીડિયા પર શું આપ્યું છે? આજે અમે ઉવાસર સીટના ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર ભેગા થઈ અને મારી કુળદેવી ચામુંડા અને મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમે ખરા અને અમારા ટેકેદારો ખરા. એક રૂપિયાનો વ્યવહાર નહીં, એક રૂપિયાનું દારૂ નહીં. હવે ઉમેદવાર આયા એટલે ટેકેદારે આવી જ જાઓ અને ટેકેદારોને સૂચના જેટલા વાપરે એટલા બધાને કે ભાઈ આ દૂષણ કોઈ કરતું હોય તો રોકજો અને આમાં દોર કરજો. પ્લીઝ સમાજને એટલી લાગે કોઈ ફોન કે મેસેજ કરે ને દારૂ માટે, બરાબર ને? હા, અમે દારૂ નહીં વેચીએ અને કોઈને હેરાન પરેશાન કરવા નહીં. આ વિડીયોની સચ્ચાઈ હકીકત જાણવા માટે હું ઉવારસદ પહોંચ્યો અને એક ફોન ઉપર બંને ઉમેદવારના સમર્થકો પરિવારજનો એક સાથે એક જગ્યાએ આવ્યા, કારણ કે સંદેશ આપવા માગતા હતા. સંદેશ આપવા માગતા હતા કે અમે દારૂ નથી વેચવાના. અન્ય બેઠકો પર રાજ્યની અંદર પણ આ જ પ્રકારે ચૂંટણી લડાય, ક્યાંય પણ મતદાતાને ખરીદવા માટે આ દૂષણનો સહારો ન લેવાય. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. જિલ્લા પંચાયતની ઉવારસદની બેઠકની ચૂંટણી અને એના મહિલા ઉમેદવાર છે. એ જ રીતે એમના સમર્થકો, ભાજપના ઉમેદવારના પરિવારજનો, એમના સમર્થકો અહીંયા પહોંચ્યા હતા. બંને સાથે, બંનેના પરિવારજનો સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. આ નિર્ણય કેવા સંજોગોમાં લેવાયો? નિર્ણય એવા સંજોગોમાં લેવાયો કે એક અમને બંને પક્ષના આગેવાનોએ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બંને પક્ષ ભેગા થઈ એટલે 10 કોંગ્રેસના આગેવાન 10 ભાજપના આગેવાન ભેગા થઈને આપણે આ નિર્ણય લઈએ કે દેશી કે ઇંગ્લિશ દારૂ આપણા વિસ્તારમાં થવું જોઈએ નહીં. એના માટે બંને તમારી કુળદેવીના સોગંદ ખાશો એવું. અમે પણ ઠાકોરો છીએ અને અમે ઠાકોરો અત્યારે વ્યસનથી દૂર જવા માગીએ છીએ અને શિક્ષણ તરફ વધવા માગીએ છીએ. એટલે જોડે રહીને ગોવિંદજી બહુ હોશિયાર છે, એમને જ અંદેવો કહેવરાયો તો મેં એમને જ કહેવરાયું હતું કે આપણે બંને ભેગા થઈ અને આ કરીએ. તમે કેમ એ સંદેશો આપ્યો, શું કારણ? અમારે તો જો મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાવાળી કોંગ્રેસ પાર્ટી છે, બરાબર? તો અમે આગેવાનો ભેગા થઈને એવું વિચાર્યું કે આના ઉપરથી અત્યારે લડીએ, ભવિષ્યમાં પણ કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ સમાજનો હોય, બરાબર? અત્યારે આ મેસેજ આપણે આપીએ તો બધા માટે લાભદાયક છે. ચૂંટણીમાં કેટલું દૂષણ દારૂનું, કેટલો ખર્ચો થાય? ચૂંટણીમાં ખર્ચો તો દારૂ માટે તો બહુ જ થાય છે, પણ દૂષણે બહુ છે એનું, દારૂનું તો. દારૂ એકલું ચવાણું પણ આપો? દારૂ એ થાય ને ચવાણું એ થાય. ખરેખર કેટલું દૂષણ છે ચૂંટણીમાં દારૂ ચવાણું વેચવાનું? બહુ દૂષણ છે દારૂ ચવાણું વેચવાનું. ખરેખર તો દૂષણ કહેવાય, પણ આપણા ગુજરાતમાં તો વ્યસન મુક્તિ અને જો નશાબંધીનું જે છે એટલે મેં 2018માં તાલુકો લડ્યો હતો સાહેબ, અને 2021માં જિલ્લા પંચાયત ઉવાસડ લડ્યો હતો. આજે મારા પુત્ર વધુને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. હું તો કોઈ દિવસ આ કરતો જ નથી ચૂંટણીમાં. બીજા બધા તો વેચે ને? એ મારો વિષય નહીં સાહેબ, બીજા બધા કરતા હશે. આપણે લોકો ઈચ્છા રાખે ખામેથી બધા વેચે? ના, એવું નહીં હોતું, એ ઉમેદવાર ઉપર હોતું હશે. જનરલી એમ લોકોની અપેક્ષા હોય એટલે વેચે કે બધા ઉમેદવારો લલચાવે છે? ના, એ લલચાવા એવું બધું હોય નહીં. લલચાવા નહીં, આ તો અપેક્ષા હોય કોઈની એવી, તો બાકી ઉમેદવાર તો કોઈ સામેથી લલચાવા નહીં કોઈનો. અને એવી કોઈ અપેક્ષા રાખે ભાઈ દારૂ આપી જાઓ? ના, એવું નહીં, પણ કોઈ હોય એવા નશા કરતા હોય કોઈ હોય. ના, એવું સાહેબ નહીં હોતું. સમગ્ર ગુજરાતમાં એવું નહીં હોતું, પણ સમગ્ર 5-10% એવા કોઈ માણસો 5-10% જ નહીં વેચાતો હોય. શું બોલો, ખોટું ના બોલજો માતાજી નામથી, ખોટું ના બોલજો. જુઓ, ના, એવું નહીં રોનકભાઈ. અમારી વિચારધારા એવી છે અમારે બંનેની, અમારા સીટની વાત કે મારી સીટ ઉપર આ ના થવું જોઈએ. સોને છે ને એમને વેચ્યો તો? એ નહીં વેક, મને વિશ્વાસ છે. છે ને એમને વેચ્યો તો? ના, અમારો તો વિષય જ નહીં સાહેબ. અમે આગેવાનો વચ્ચે ને અમારી કુળદેવીના સોગંદ ખાધેલા છે. અચ્છા, તમારે બે સિવાય કોઈ ઉમેદવાર ખરા? એક આમ આદમી વાળા છે. આમ આદમી વાળા વેચ્યો તો? એનો વિષય છે સાહેબ. એ તો એ વેચે ના વેચે, અમે એને બોલાયો નહીં એટલે અમે એને કંઈ પણ ના કહે. કોઈ પણ ઉમેદવાર માટે આ પ્રકારે લોકો દારૂની ડિમાન્ડ કરતા હોય, ઉમેદવાર વેચે, તમારો રાજકીય અનુભવ શું કે ખરેખર શું થતું હોય? ખરેખર અત્યાર સુધી તો ચાલુ જ છે વેચવાનું, પણ હવે જે અમે નિર્ણય લીધો એના પર તટસ્થ રહેવાના, ભાજપના કોંગ્રેસ બંને ઉમેદવારો.
અને આ બધું જોઈને હું એવું કહું છું કે આખા ગુજરાતમાં આવું થવું જોઈએ. તમને લાગે થશે આ બધા સુધરશે એવું લાગે? થશે સાહેબ, થશે, અસર પૂછડી વાકી જોયો ના, એવું ના કહેવાય. થશે, એની અસર થશે. જેમ શિક્ષણ વધશે ને સાહેબ, એમાં આર્યું વ્યસન ઓછું થશે. શિક્ષિત ઉમેદવારોના ત્યાં વેચાય જ છે ને. આ એ તો વેચાતો હશે, આપણે જોયું નહીં ભાઈ, કોઈને કહેવાય નહીં રોનકભાઈ, આપણે તમે નહીં જોયું તો ના હોય. નહીં જોયું. અમે તો કર્યું જ નથી. અમે તો સ્વામિનારાયણ છીએ, ચુસ્ત સ્વામિનારાયણ. છેલ્લો સવાલ, તમને આમની ઉપર પાક્કો ભરોસો કે નહીં વેચે દારૂ? હા, મને પાકો ભરું છે. એમને જ સંદેશો આપ્યો છે તો એ પહેલા કોંગ્રેસ વાળા છે? હા, કશો વાંધો નહીં. કોંગ્રેસ ભાજપ નહીં, પણ અમે બંને ભેગા થઈને આના એમના 10 આગેવાન, અમારા 10 આગેવાન, બધાનો મને વિશ્વાસ છે કે આ વાત કોઈ ટાળશે નહીં અને આનું કોઈ ઉલ્લંઘન નહીં કરે. તમને પાક્કો ભરોસો છે ભાજપ વાળા દારૂ નહીં વેચે? પાક્કો ભરોસો એટલા માટે તો 2 વખત મિટિંગ કરી અમે, અને આજ તમારી સામે હાજર છીએ અમે બંને. તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર. કોઈ જીતશે કાઢશે ખબર નથી, પણ તમે બંને નવો ચીલો પાથર્યો, ખૂબ ખૂબ આભાર. આ ઉમેદવાર અને એમના પરિવારજનોની સંકલ્પ શક્તિ જોજો. કોંગ્રેસના ઉમેદવાર એમ કહે છે, એમના પરિવારજન એમ કહે છે કે ભાજપના ઉમેદવાર અને એના પરિવારજનો પર મને ભરોસો છે કે દારૂ નહીં વેચ. તો ભાજપવાળા એમ કહે છે કે મને ભરોસો છે કે કોંગ્રેસવાળા દારૂ નહીં વેચે. અત્યાર સુધી આપણે આરોપ પ્રત્યે આરોપ જોયા છે, પણ અહીંયા બંને એક સુરે બોલે છે. અને આ ક્રાંતિ આવવા પાછળનું કારણ ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજના અગ્રણીઓએ, ભાજપ અને કોંગ્રેસ કે સમાજના અગ્રણીઓએ જે છેલ્લા 2-4 વર્ષથી મહેનત કરી છે ને, એ અહીંયા દેખાય છે. જે સમાજ માટે સૌથી વધુ મહેણું બનાતું હતું દારૂ પીવાનું, એ જ સમાજના ઉમેદવારો એકબીજા ઉપર ભરોસો કરે છે, આમને સામને ચૂંટણી લડે છે, છતાંય ભરોસો કરે છે કે દારૂ મારા સામેવાળો નહીં વેચે ને હું પણ નહીં વેચું. ખેર, મને પણ એકવાર લાગ્યું કે આ બંને પરિવારજનો તો કહે છે, પણ એ ઉમેદવારને કેટલો ભરોસો છે. તો ભાગ્યવતી બેન ત્યાં આવેલા હતા, કોંગ્રેસના ઉમેદવાર, એમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ભાગ્યવતી બેન, મને કહો, આ ચૂંટણીમાં દારૂ નહીં વેચવાનો તમારા પતિદેવોએ બધા નિર્ણય લીધો, તમે સહમત છો ને કેમ આ નિર્ણય લેવો પડે? હું સહમત છું, બિલકુલ સાહેબ સહમત છું. કેમ કે આ જે નશાની બાબત છે એમાં કેટલા માણસોનું જીવન ખરાબ કર્યું છે. આ હાર જીત ને ચૂંટણીઓ એ તો દર 5 વર્ષે થતું રહે. કોકને હારે થશે, કોકને જીતે થશે, એમાં આપણું કોઈ શક્ય નહીં. પણ આ 2 પાર્ટીઓ જે ભેગા થઈને જે નિર્ણય લીધું હોય એના માટે બહુ ખુશી છે કે આપણા સમાજ માટે એક સારો પહેલ કર્યો છે. ને એમના માટે 2 પાર્ટીઓને એ જ કહેવા માગું છું કે મતલબ અમલ રહે. ઓર તમે પોતે તમે માતાના સોગંદ ખાઈને કર્યું છે તો એના ઉપર અમલ રહેજો ને એને તોડવાનો કોશિશ ના કરતા. ભાઈઓ દારૂ લઈ લે, ચવાણું લઈ લે, જે બી કરે ચૂંટણીમાં, બહેનોને કેટલું શોષાવવું પડે એનાથી? મહિલાઓને તકલીફ પડે ને. આ ચૂંટણીમાં જે દારૂ વેચાય, એવું નહીં કે ચૂંટણીમાં જ. હું તો એવું કહેવા માંગુ છું કે ચૂંટણીમાં તો બંધ કર્યો જ છે, પણ કાયમ માટે ગુજરાતમાં તો આમે બંધ જ છે આપણે દારૂ. પણ તોય કોક ઠેકેદારો છે, કોક માણસો ચોરી ચૂપકેથી વેચે છે દારૂ. તો હું બધાને એવું કહેવા માંગુ છું, કોઈના ઘર ના ખરાબ કરતા, કોઈનો પરિવાર ના તોડતા. દારૂના બાબતે માણસો કેટલાય મરી જાય, કોઈનું ઘર ભાગે છે, કેટલાય પરિવારો દુઃખી થાય છે, એમાં કોઈની ભલામણ નથી. એટલે દારૂના ધંધો જે કોઈ ભય કરતા હોય એ બંધ કરે તો સારું રહેશે. ઓર અમારી 2 પાર્ટીઓનો સપોર્ટ કરીને આ જે પહેલ ભર્યું છે એમના ઉપર અમલ રહેજો અને બધા સાથ આપજો. કોઈ પણ આપણા ઉવારસદ સીટથી જે 2 ઉમેદવારો છે અમે, તો હું તો એ જ કહેવા માગું છું કે દારૂનું તમે માતાજીને કુલદેવીનું સોગંદ ખાઈને દારૂનું બંધ કરવામાં નિર્ણય લીધું છે, એના માટે 2 વ્યક્તિઓ અમલ રહેજો. ને કોઈ એવું નહીં કે અહીંયા તમે પ્રેસને આગે વાત કરી દીધી અને પછી ચોરી ચૂપકેથી દારૂ વેચશો તો સારું ના રહે. તમારા પતિદેવે વેચવા નીકળ્યા તો શું કરશો? મારા પતિદેવની જિમ્મેદારી હું લઉં છું. ચોરી છુપી નીકળી ગયા તો ના ગુસ્સો હતો ને? નહીં, આ પોતે પીતા નહીં, એટલે એમના ઉપર મને 100% ભરોસો છે કે આ એવું કામ ના કરે, કોઈ દિવસ ના કરે. સામે ભાજપ ઉપર ભરોસો છે? એમને જે વાત કરી એમના ઉપર તો મને એમના ઉપર ભરોસો છે. હજી ત્રીજો પાછો આમ આદમી પાર્ટી વાળા વેચશે તો એમને લાલચ થઈ જશે આ બંનેને. તો એ તો એમને ચેક મળશે એટલે વાત કરીશું ભાઈ. એ તો એ પાર્ટીનું જોવાનું હોય, આપણે તો શું કહીએ.
કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મારી સાથે જોડાયા છે અને ઘનશ્યામભાઈ ગઢવી પણ મારી સાથે જોડાયા છે. જ્ઞાનીબેન, જુઓ ચૂંટણીમાં દારૂ કેટલો વેચાય છે, રૂપિયા 94 કેવી રીતે અપાય છે, જગ જાહેર છે. ભલે કેસ નહીં નોંધાતા પણ જગ જાહેર છે. ભાગ્યે જ કોઈ બેઠકો એવી હશે કે આ ખેલ નહીં થતો હોય. પણ જુઓ, તમે કોંગ્રેસના અનેક ઠાકોર સમાજના નેતાઓ, અલ્પેશ ઠાકોર સહિત બીજેપીના અનેક ઠાકોર સમાજના નેતાઓએ છેલ્લા 2-4 વર્ષમાં જબરજસ્ત મહેનત કરી. કદાચ કેટલાક લોકો મજાક પણ કરતા હતા, પણ હું જે સમજ્યો છું એ હું જાતે ગયો, અહીંયા જાતે જવા પાછળનું કારણ પણ આ જ હતું. કારણ કે મને યાદ છે તમે ગાંધીનગરમાં સંમેલન કરેલું અને ત્યારે પણ રાત્રે હું આવ્યો હતો અને મારે એ જ ખરેખર પરખ કરવી હતી કે આ એનું પરિણામ છે, ખાલી દેખાડો છે કે છે શું. હું પૂર્ણતઃ રીતે કન્વિન્સ છું કે ના, આ બંને બહેનો ભાગ્યવતીબેન અને લક્ષ્મીબેન સાચા અર્થમાં ગુજરાતની લક્ષ્મી છે અને ગુજરાતનું ભાગ્ય છે. આપ શું માનો છો? કેટલી ગંદકી દારૂના નામે ચૂંટણીમાં થાય છે? રોનકભાઈ, એબીપી અસ્મિતા ના માધ્યમથી સૌ પ્રથમ તો એ બંને ઉમેદવારોને અભિનંદન આપવું કે એમને ખેલદિલીપૂર્વક ચૂંટણી લડે અને એમને એકાબીજાએ કબૂલ્યો કે ભાઈ અમે કુળદેવીની સાક્ષીએ સોગંદ ખાઈએ છીએ કે અમારા વિસ્તારનું અને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય. ચૂંટણી જીતવા જે વર્ષોથી દારૂ, ચવાણું, લોભ, લાલચ આ બધું આપીને અઠવાડિયું 10 કે 15 દી ચૂંટણી રહે પણ પાછળથી એ યુવાનો એ બધીમાંથી બહાર નીકળી શકતા નથી. અંતે ઘણા પરિવારો બરબાદ થતા હોય છે. હું ભાગ્યવતીબેનને સાંભળતી હતી, એમણે સ્ત્રી હૃદયના એક ભાવથી જે ખુલાસો કર્યો એ અદ્ભુત કર્યો કે મને મારા પતિ ઉપર ભરોસો છે કે એ નહીં વેચે અને કે ચૂંટણીઓ આવે જાય, પરિણામ જે આવવું હોય તે આવે, ગમે તે એક જીતવાના છે, પણ અમારા વિસ્તારની અંદર દારૂની બધી ન આવે એના માટે કરીને અમે આ બંને ઉમેદવારોએ નક્કી કર્યું છે. ખરેખર તો જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હોય એમને અભિનંદન એટલા માટે કે એમણે નિખાલસ ભાવે કબૂલ્યું. આ નિખાલસ ભાવે એટલા માટે કબૂલ્યું, જો એમને એમ કીધું હોત કે ભાઈ અહીં દારૂ વેચાતો જ નથી ને ગુજરાતમાં દારૂબંધી છે ને અહીં બિલકુલ, તો સામેથી જવાબ આવોત કે આ ઉવારસદની અંદર જ તમે કહો એટલા હડા અમે બતાવીએ, તમે કહો એટલા દેશી દારૂના વેપારી કેટલા છે, ઇંગ્લિશ દારૂના વેપારી કેટલા છે, એની બહેસ થોત. અને બહેસ થોત એટલે એનો એક મક્કમ નિર્ધાર કરવાનો હતો, એક પોલિસી અને એક લોકો વચ્ચે મેસેજ આપવાનો હતો. એ કદાચ એકાબીજાને ઘમંડમાં, ઈગોમાં કદાચ એ વસ્તુ ન આવી શકી હોત. એટલે પહેલાં દારૂ વેચાય છે એ વાતનું પ્રમાણ અહીંયા દેખાય છે કે આજ સુધી જ્યારે ચૂંટણી હોય કે આમ હોય ત્યારે દારૂ વેચાવામાં સૌથી ભૂતકાળની અંદર તો પોલીસની ગાડીઓ એ દારૂમાં હેરાફેરી ચૂંટણીમાં જવાબદારી એમને સોંપવામાં આવે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય ત્યાં. બીજું રોનકભાઈ, આ તમે આ ચૂંટણીઓ ઉપર જે લોકલ બોડીની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તો છેલ્લા 15 તારીખે ગઈકાલથી કરીને પહેલાંથી ડ્રામા જોતા છો. પહેલાં ઉમેદવાર ન થવા દેવા, ઉમેદવાર થયા પછી ટિકિટ મળે તો એને ધમકીઓ આપવાની, પરિવારના કોઈ સભ્ય નોકરી કરતા હોય તો એમને નોકરીમાંથી બદલી કરવાની કે એને સસ્પેન્ડ કરવા માટેની ધમકીઓ આપવી. મામલતદાર જેવા વ્યક્તિને એ ખોટું કરાવવા માટે એને અહેસાસ થયો કે મેં ખોટું કર્યું છે, લોકશાહીનું ગળું દબાવ્યું છે, લોકશાહીની હત્યા કરી છે, એવો અહેસાસ થતાં સુસાઇડ કર્યું. બનાસકાંઠાની અંદર કેટલા બધા અધિકારીઓનું હું નામ આપવા જઉં તો જે જિલ્લાના પોલીસ વડાઓ હોય, એલસીબી હોય કે અન્ય જે સુરક્ષાની એજન્સી હોય એના મારફત જે તે ઉમેદવારોના ગામની અંદર ધમકી આપવામાં આવે, ધમકી આપીને ફોર્મ પાછા ખેંચવા માટેની એમને લાલચ આપવામાં આવે અને ત્યાં જઈને ત્યાં એવી વાત કરવામાં આવે કે અહીં દારૂના વેપારી કોણ છે એના ઉપર કેસ કરવાનો છે.
તો દારૂના વેપારી કોણ છે એ તો પોલીસને ખબર છે. અત્યારે તો આ ચૂંટણી છે, ચૂંટણી ના હોય ત્યારે તમારી નજર હેઠળ જ દારૂ વેચાય છે અને તમે જ હપ્તા લ્યો છો. દેશીના હપ્તા કોણ લે છે, ઇંગ્લિશના હપ્તા કોણ લે છે, કોણ કેટલો ટાર્ગેટ નક્કી કરે છે. એટલે હવે એક પ્રજામાં જનજાગૃતિ આવી છે. ખરેખર ગુજરાત પોલીસને અને ગુજરાતના ગૃહ વિભાગને શરમ આવવી જોઈએ કે આજે હવે લોકો સામેથી એમ કહેવા માંડ્યા છે કે જે ઉમેદવારો ચૂંટણી લડે એ કમસે કમ દારૂ ન વેચે અને યુવા ધનને બરબાદ ના કરે. કોઈ લોકોએ એવું ના કીધું કે તમે ચૂંટાઈને વિકાસના કામો કરજો કે જે સરકારની યોજનાઓ છે લોકો સુધી પહોંચાડજો. આવી વાત લોકોએ માગણી ના કરી. સૌથી એ વાત છે કે એમને ખતરો વિકાસના કામો કરતાં ડેવલપિંગ કરતાં પણ જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એના માટેની ચિંતા એ લોકોની છે અને એમાં ઉવારસદના લોકો આગેવાનો આગળ આવ્યા. એકે બીજાએ પ્રતિ આક્ષેપ ન કર્યા અને સંયુક્ત રીતે એવું કીધું કે ભાઈ અમે ચૂંટણી દરમિયાન કોઈ પણ અમને દારૂ માટે ફોન ના કરે અને દારૂ માટે કરીને અમારી પાસે કોઈ માગણી ન કરે. અમે કુળદેવીની સાક્ષીએ સોગંદ ખાઈએ છીએ કે ચૂંટણી દરમિયાન અમે કોઈ પણ પ્રકારનું દારૂ નહીં વેચીએ. અને એકદમ તમે જુઓ તો રોનકભાઈ, મેં કીધું એમ કે સામ દામ દંડ ભેદ. હવે તમારે નાની નાની ચૂંટણીઓ માટે કરીને મુખ્યમંત્રીને ચૂંટણીના પ્રચાર માટે જવું પડે. હું મુદ્દો દારૂ પૂરતો રાખવા માંગુ છું. એને ચૂંટણી જાહેર કરવી પડે. રોનકભાઈ મારી સાંભળો ને, મારી વાત આપની વાત સાચી. મારો મુદ્દો દારૂ પૂરતો છે. હું એ મેસેજને ડાયવર્ટ થવા દેવા માંગતો નથી. એમાં બધું આવી ગયું. દારૂ આવી ગયું, ધમકી આવી ગઈ, વહીવટી મુદ્દે તો આ લોકશાહી, આ જે ચૂંટણી છે એ એક લોકશાહીનું પર્વ છે, લોકલ બોડીની ચૂંટણી છે અને એની અંદર પણ આ રીતે કેફી પદાર્થો, ડ્રગ્સ, પૈસા, ધમકીઓ, પોલીસનો આખો એનો લોકો સાથેનો વ્યવહાર અને ઉપાડી જવા એક રાષ્ટ્રીય લેવલે વારંવાર લોકસભાની અંદર અમે સાંભળીએ છીએ કે ઇમરજન્સી વખતે આ દેશ ઉપર ઇમરજન્સી નાખીને લોકોને લોકશાહીની હત્યા કરવામાં આવી. હવે છેલ્લા 30 વર્ષની અંદર અઘોષિત ઇમરજન્સી એ ગુજરાતની અંદર છે અને 12 વર્ષથી અઘોષિત ઇમરજન્સી સમગ્ર દેશમાં છે. એ ભારતીય જનતા પાર્ટીના લોકોને કે એમના નેતાઓને નથી દેખાતી. પણ હું ખરેખર અભિનંદન આપું છું વારસદના બંને પાર્ટીના ઉમેદવારોને કે જેમણે આ મક્કમ નિર્ધાર કર્યો. એવું સમગ્ર ગુજરાતની અંદર આવનાર સમયની અંદર ધારો કે સોશિયલી રીતે દારૂબંધીની વાતો થાય, બીજા ધાર્મિક રીતે થાય, બીજી રીતે અનેક રીતે પ્રયત્નો થાય છે. પણ ખરેખર હવે પ્રજામાં એ જાગૃતિ આવવાનું આ શરૂઆત થઈ ગઈ છે કે ભાઈ ચૂંટણી ઢંઢેરાની અંદર હવે લઈ લેવું પડે અને ચૂંટણી ઢંઢેરામાં દરેક પાર્ટીના જે આગેવાનો હોય એને પહેલું એ જાહેરાત જે રીતે ઉવારસદ વાળે કર્યું એવું સમગ્ર ગુજરાતમાં થાય એવું ઈચ્છું છું. અને ખરેખર તો આ તો બધા કે તો કોને કે ઓલા પગ નીચે રેલો આવે. આની જગ્યાએ જો કોંગ્રેસ સત્તા ઉપર હોત અને આ રીતે દારૂની રેલમસેલ થતી હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે કોઈ આવીને આ રીતનો ખુલાસો ન કરો. પણ આજે ગુજરાતની અંદર પોલીસની રેમ નજર હેઠળ યુવા ધનને બરબાદ કરવામાં આવે છે એ આનો પુરાવો છે. જ્ઞાનીબેન, તમારી જોડે હું શપથ લેવડાવું. હાજી, તમે ત્યાં શપથ લેવડાવતા ને હું અહીંયા શપથ લેવડાવું કે જે પણ ઉમેદવારના ત્યાં જુઓ, વચ્ચેનું ના બોલતા, ચોખ્ખું બોલજો અને આ જ શબ્દો બોલજો. હું જ્ઞાનીબેન ઠાકોર શપથ લઉં છું કે મારા પક્ષના જે પણ ઉમેદવારના ત્યાં દારૂ વેચાતો હોય એ મને ખબર પડશે તો એના મંચ ઉપરથી ઉતરી જઈશ અને ભાષણમાં સ્પષ્ટ કહીશ કે મારો પણ ઉમેદવાર, મારા પક્ષના ઉમેદવાર જો દારૂ વેચવા આવે તો એમને ઘર મોહલ્લાની બહાર કાઢજો. બસ આટલા શપથ લઈ લો બેન. હું રોનકભાઈ આપે જે શપથની વાત કરી તો હું ઈમાનદારીથી શપથ લઉં છું કે હું જ્ઞાનીબેન ઠાકોર 9 ચૂંટણીઓ લડી એક પણ પુરાવો કોઈ બતાવે અને એક પણ કોઈ કાર્યકર ખાલી સામાન્ય વાત કરે કે જ્ઞાનીબેનની ચૂંટણીની અંદર જ્ઞાનીબેનના માણસો કે ટેકેદાર, મારી તો વાત જ જવા દો પણ અમારા ટેકેદાર મારફત પણ ક્યાંય એવું હોય તો એનો ખુલાસો એ એબીપી અસ્મિતાના માધ્યમથી ગમે તે કરી શકે છે અને ગમે એટાણે વાત કરી શકે છે. વાત રહી મારી સોગંદ ખાવા માટેની વાત કે પાર્ટી માટેની, તો હું જ્યાં ઉવારસદના અમારા ઉમેદવારોએ જે વાત નક્કી કરી એ પ્રમાણે ખાતરી આપું છું કે જ્યાં પણ કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર દારૂ વેચીને ચૂંટણીઓ જીતવા માગતો હશે ને એ બાબતની પુરાવા સાથેની અમને ખબર પડશે તો એના પ્રચારમાં જાહેરમાં હું કહીશ
કે આવા ઉમેદવારને તમે વોટ ન આપતા, જેથી કરીને યુવા ધનને બરબાદ કરવા માટેનું જી. કામ કરતો હોય અને પાર્ટીની વિચારધારાથી પણ ક્યાંક ને ક્યાંક એ પાર્ટી લેવલે જે પગલાં લેવાના થતા છે ને, એ જે એનું પ્રદેશનું મોવડી મંડળ હોય કે ઓથોરિટી હોય, એ પગલાં લેવામાં પણ અમે જ્યાં પણ ભલામણ કરવાની થતી છે કે લેવાના થતા છે, એ ચોક્કસથી કહીશ. એનું કારણ કે આજે પ્રજામાં જનજાગૃતિ આવી છે. મેં કીધું એમ, પ્રજા એવું બધી જ જરૂરિયાત છે, રોજગારીની જરૂરિયાત છે, મોંઘવારી છે, બધા તમામ પ્રશ્નો છે, પણ એ તમામ પ્રશ્નો વચ્ચે પણ આજે ગુજરાતની પ્રજા એક ચૂંટણીની અંદર દારૂ ન વેચાય એના માટેની ઉમેદવારોને શપથ લેવડાવતા હોય તો આનાથી ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહી શકાય. જ્ઞાનીબેન, આપને ખૂબ ખૂબ આભાર. આ પાર્લામેન્ટની વ્યસ્તતાની વચ્ચે પણ જોડાયા અને ત્યાં પણ નારી વંદના બિલ પર ચર્ચા ચાલી રહી છે. ખાસ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને આશાને અપેક્ષા રાખું બેન, આપ પણ મક્કમ રહેશો અને તમારા પક્ષના ઉમેદવારો પણ મક્કમ રહેશે. ઘનશ્યામભાઈ મારી સાથે જોડાયા. ઘનશ્યામભાઈ, જો ભાજપના ઉમેદવારને ત્યાંના ઉમેદવારને સલામ, કારણ કે એને સામેથી કબૂલ્યું કે મને કોંગ્રેસવાળા ઉપર ભરોસો છે, કારણ કે એને સામેથી મને બોલાવે, એ બતાવે છે કે આ બેઠક ઉપર પવિત્રતા સાથે ચૂંટણી બંને પક્ષના ઉમેદવારો લડવા માગે છે. પણ એ પણ તો હકીકત છે ને ઘનશ્યામભાઈ, આ દુર્ભાગ્ય તો છે ને, ચૂંટણીમાં દારૂ વેચાય છે, ચવાણું વેચાય છે, કોઈ પણ પક્ષે વેચાતું હોય, અને આપણે વાતો પ્રોહિબિશનની કરીએ છીએ. રોનકભાઈ, હું ઉવારસદના તમામ ઉમેદવારોને, આગેવાનોને, ગ્રામજનોને જેમનું વ્યક્તિગત ઓળખું છું, આ ગ્રીન શર્ટમાં ઊભા મહોદજી, ગોવિંદજી અને આ તમામ લોકોને પહેલાં તો હું વંદન કરું છું. રોનકભાઈ, તમને પણ હું આજે સલામ સેલ્યુટ કરું છું કે એક આવા કિસ્સામાં તમે રૂબરૂ જઈને આમાં ત્યાં વાત કરી. તમારો ધ્યેય એ આ પ્રજા વ્યસન મુક્ત થાય એના માટેનો છે. અને સરકાર ગમે તેવા રોનકભાઈ કાયદાઓ કરતા હોય, પણ જ્યાં સુધી લોક જાગૃતિ ઊભી ના થાય, પ્રજા પોતે જાગૃત ના થાય અને પ્રજા જ્યારે પોતે નક્કી ના કરે કે અમારે આ નથી થવા દેવું, ત્યાં સુધી સરકાર એકલી કંઈ કરી શકતી નથી. હું એવી કોઈ ખોટી વાત કરવા માગતો નથી કે ગુજરાતમાં ટીપુઈ દારૂ નથી મળતો, આ નથી થતું. ચોરી છુપીથી ક્યાંક ને ક્યાંક ખોટા લોકો પૈસા કમાવાના લોભ લાલચમાં સમાજમાં અશિક્ષિત જે લોકો હોય એવાને ભેળવી ભોળવીને આ ધંધો કરતા હોય છે. પણ આજે મારું મસ્તક ખૂબ ઊંચું થઈ જાય છે રોનકભાઈ કે આ મને હવે આ દેશના ભવિષ્ય ઉપર ગર્વ થાય એવી આજે આ વાત છે. ઘણી નિરાશાવાળી વાતો ઘણી વખત સાંભળવા મળતી હોય ને આપણે જોતા હોય, એ વચ્ચે આ ઉવારસદના ઉમેદવારોની બે વાતો આપણને ખૂબ ગમી. એક તો એમણે નક્કી કર્યું કે ભાઈ અમારા ગામમાં અમે દારૂ કોઈ નહીં આ ચૂંટણીમાં આવવા દે. બીજી વાત, એવા ઉમેદવારો જે રાજકીય એમની સમજ છે, આ પુખ્ત લોકશાહીની નિશાની છે, એક બંને વચ્ચે સામે સાથે બેસીને ભરોસાથી વાત કરી કે અમે બંને તો આ નહીં જ કરીએ. એટલે આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક આપણે એને સીમા ચિહ્ન કહી શકીએ. જ્ઞાનીબેન એ રાજકીય વાતો કરી. હું આજે બહુ રાજકીય વાત ના કરું. હું રાજકીય વાત કરું તો ઘણી વાતો થાય, કારણ કે આ દારૂ ફક્ત અત્યારે જ નથી વેચાતો, ભાજપના શાસનમાં જ નથી આવતો, એટલે એ બધી વાતો કરવા બેસું તો સારું નહીં. આજે જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લોકસભામાં નારી શક્તિ અધિનિયમ, વંદન અધિનિયમ બિલ આવતા હોય અને જ્ઞાનીબેન જેવા મહિલાઓને જ્યારે વધારે સ્કોપ મળવાનો હોય, બાબા સાહેબ આંબેડકર પછી જો બીજા કોઈનું આ ઐતિહાસિક મહિલાઓ માટેનું પગલું હોય તો આજે આ લોકસભામાં જે બિલ આવ્યું છે એ બિલ છે આ દેશની મહિલાઓ આગળ વધે. અને આ જે રીતે આપણે મહિલાઓને જોયા ઉવારસદના, એવી તમામ મહિલાઓ એ વિધાનસભામાં, લોકસભામાં જાય અને જિલ્લા પંચાયતોમાં કે કોર્પોરેશનમાં જાય અને ભાવિ પેઢીને એમનાથી દિશા બતાવે. હું તમામ રાજકીય પક્ષના ચૂંટણી લડતા અને લડાવતા આગેવાનોને પણ હું કહું છું કે આમાંથી કંઈક શીખવા જેવું છે. આ શીખજો. આ ગુજરાતનું ભવિષ્ય આમાં ઉજ્જવળ છે. ભૂલે ચૂકે મતના લોભ લાલચમાં પણ ખોટા કામ કરીને મત લેવાની લાલચમાં કોઈ ગેરરસ્તે ના દોરાતા એ કોઈ પણ પાર્ટી હોય. એટલા માટે કે સરકાર કટિબદ્ધ છે કે લોકશાહી પદ્ધતિથી ચૂંટણી થાય, લોકો શાંતિથી મતદાન કરે અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા વચ્ચે જઈને ચૂંટાઈને લોકોની સેવા કરે. પણ સમાજમાં ઘણા લોકો ટૂંકા રસ્તા અપનાવતા હોય છે,
ખોટા રસ્તા અપનાવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક એનું નિશાન બનતી હોય છે. એને તમને ને મને પણ ક્યાંક આંગળી ચીંધવાનો મોકો મળતો હોય છે. એ મોકો કોઈ ના આપે એવું મારું તમામ રાજકીય પક્ષને અને ઉમેદવારોને મારી વિનંતી છે. આ ગુજરાત એક ગાંધીને સરદારે એમના જીવનના બલિદાનો આપીને જે મોટા બેરિસ્ટરો હતા એમને એમના જીવનને દેશને અર્પણ કરીને ગુજરાત બનાવ્યું છે. આ નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ દેશને એકને અખંડિત રાખવા માટે રાત દિવસના ઉજાગરા કર્યા હોય ત્યારે આ દેશને ગુજરાત આગળ વધે, સમૃદ્ધ બને, નશામાંથી મુક્ત થાય, કોઈ નશો ના કરે એવી વિનંતી છે. ઘનશ્યામભાઈ, એ હકીકત છે દારૂ વેચાય છે, આ હકીકત છે કે નહીં? રોનકભાઈ, મેં તમને ચોખ્ખું તો કીધું કે હું ક્યાંય નથી એવું બોલતો કે એક ટીપુય નથી વેચાતો. ચોરી છુપીથી ઘણા સરકારના પ્રયત્નો હોવા છતાં રોનકભાઈ સરકારના પૂરતા પ્રયત્ન છે. ચૂંટણીમાં તો પણ આપણું રોનકભાઈ આપણે પાર્ટી પણ ના હોય, ચૂંટણીમાં તો સરકાર પાસે બધું ઓથોરિટી હોય ને. હજી સુધી મોટા પાયે પકડાતા હોય કે કેન્ડિડેટ એવું ભાગ્યે જ જોવા મળે છે. આપણે તો બલિહારી છે ને આપણી રોનકભાઈ, આપણે તો દુર્ભાગ્ય છે ને. ખબર છે આખો ગામને કે ભાઈ ચવાણું વેચાય, દારૂ વેચાય, કોટરીઓ વેચાય, પોટલીઓ વેચાય. કેટલા સમાચાર આવે આપણી જોડે કોઈ અહીંયા પકડાય એવું? કારણ કે ભાજપ વાળાએ ચૂપ, કોંગ્રેસ વાળાએ ચૂપ, બીજાએ ચૂપ. આ જ થયું પહેલી વાર. મને યાદ છે ઘનશ્યામભાઈ, મેં જાતે સુરતમાં રિપોર્ટિંગ કરેલું અને મેં સ્ટોરી કરેલી અને એનું એન્ડ મારા જીવનની પહેલી પીટીસી ચાલેલી સ્ક્રીન ઉપર અને મારી હિન્દી ચેનલ પર. અને એ વખતે મારું એ સ્ટેટમેન્ટ હતું કે આખી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ એટલે શાસક વિપક્ષ એકબીજા પર દુનિયાભરના આરોપ લગાવે, પણ આ એક મુદ્દો છે, ક્યારે એક પક્ષ બીજા પક્ષ ઉપર એ મુદ્દે આરોપ નથી લગાવતો. અને એ સિલસિલો હજુ પણ ચાલે છે. અપેક્ષા આજે ઉવારસતથી છે, આ ભાગ્ય લક્ષ્મીબેનમાંથી છે, ભાગ્યને લક્ષ્મીમાંથી કદાચ બદલાશે. તમે જો સંકલ્પ લેવડાવી દો, કમસે કમ તમે જ્યાં પણ ખબર પડશે કે તમારા પક્ષનો આ ઉમેદવાર દારૂ વેચે છે તો વેચવાનો છે તો પ્રચાર ઉપર નહીં જાઓ, પાર્ટી કહેશે તો. રોનકભાઈ, મારો એક સેકન્ડમાં કિસ્સો તમને કહી દઉં કે મારો જન્મ થયો ત્યારે મારી રાશિ ફ ધને ભ આવતી હતી. અમે જમીનદારો એ વખતે વ્યસનો હતા, એ વ્યસન મુક્તિ કરાવી અને એ વખતે મારું નામ ઘનશ્યામ પાડવામાં આવેલું. એટલે હું તમને ખાતરી આપું છું કે કોઈ પણ ખોટી જગ્યાએ કોઈ પણ દારૂ કે બીજે ત્રીજે કોઈ પણ વ્યસન ના થતા હશે ત્યાં હું ક્યારેય નહીં ઊભો રહું. અને હું તમારા માધ્યમથી મારા પક્ષના તમામ નેતાઓને વિનંતી કરું છું કે આપણો પક્ષનો કોઈ પણ આગેવાન આવી બાબતોમાં ના આવે એવી મારી નમ્ર વિનંતી છે. ગુજરાત બધી બાજુથી, બધા તરફીથી, બધા રાજ્યોથી ઘેરાયેલું છે. ચોરી છુપીથી દારૂ આવે છે, આપણી કમનસીબી છે. પણ હું ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતમાં મક્કમ છે. ધર્મો સાથે જોડાયેલા બહુ લોકો છે કે ગુજરાત બરબાદ ના થાય એ બધા નેતાઓ અને મારા મિત્રો ધ્યાન રાખે. ખેર, હું ફરીથી કહું છું, આખું ગામ જાણે છે, આખું ગુજરાત જાણે છે કે અનેક ઉમેદવારો દારૂ વેચે છે, જોડે ચવાણું વેચે છે. દુર્ભાગ્ય છે કે ભાગ્યે જ ફરિયાદો દાખલ થાય છે અને ચૂંટણી પંચ એ ગુના દાખલ કરાવે છે. આશા અને અપેક્ષા રાખું છું પંચ આ મુદ્દે ગંભીરતાથી વિચારે. ક્લિયર થઈ ચૂક્યું છે, આ ઉદાહરણ છે, ક્લિયર થઈ ચૂક્યું છે. વેચવામાં આવે છે એટલે આ સંકલ્પ લેવો પડે છે અને માતાજીના શોકન ખાવા પડે છે. ખેર, એ જે હોય, પણ ઉવારસદથી સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. જો તમામ લોકો આમાંથી ઉપદેશ લેશે, અનુસરશે તો. કારણ કે આ ભાગ્યવતીબેન અને લક્ષ્મીબેન એટલે કે ભાગ્યલક્ષ્મીબેનનો સંકલ્પ છે અને ભાગ્યલક્ષ્મીબેનના સંકલ્પને આજે 9000 બેઠકો ઉપર 18થી પણ વધુ જે ઉમેદવારો છે એ અનુસરશે ને તો હું તો કહું તમારો પોતાનો સ્વાર્થ વિચારી લો, મળી લો ને ભાઈ. બહુ ફિક્સિંગ કરો છો ને ચૂંટણીમાં, બહુ ફિક્સિંગ કરો જીત્યા પછી એ તો અહીંયા ફિક્સિંગ કરી લો ને કે ભાઈ તું એને આવે તો નું એને આવે તો તારા 2 લાખ બચ્યા, મારા 2 લાખ બચ્યા, તારા 4 બચ્યા, મારા 4 બચ્યા. અરે રોકડી માટે તો એટલું કરી લો તો એ ઘરમાં રહેશે એટલા પૈસા. પાર્ટી આપતી હોય તો એ ખિસ્સામાં મૂકો. અને ફરીથી કહું છું, જે પણ લોકો પાયલોટિંગ કરી આપે છે, જે પણ લોકો પાયલોટિંગ કરી આપે છે, ચેતી જજો, ચેતી જજો. હવે ભાગ્યલક્ષ્મી બેન જેવા પણ અનેક બહેનો છે, આ બંને બહેનો જેવા અને રોનક જેવા અનેક દીકરાઓ પણ છે. જ્યારે ઝપેટે ચડ્યા ને સાહેબ, દર્શાવીશ
વિધાનસભા વખતે અરવલ્લીના મેં વિઝ્યુઅલ દર્શાવેલા, કોઈ કાર્યવાહી નહીં કરેલી પંચે પણ. ખેર, એ હકીકત છે. મારું ગુજરાત બદલાઈ રહ્યું છે. જો આ જ રીતે સંકલ્પ લેવામાં આવશે તો ઉવારસદ ગાંધીનગરનું પ્રવેશ દ્વાર છે એટલું સમજજો. એટલે સત્તાનું પ્રવેશ દ્વાર પણ ઉવારસદ છે, અને ત્યાંથી પ્રવેશો છો ને તો કમસે કમ કોરા પ્રવેશ જો લઈને નહીં.